Today we start our lecture number 12 and unit 4 numerical solutions of ODE of subject applied mathematics for electrical engineering. Let's start method of Taylor series. Consider an initial value problem dy by dx is equal to f of xy where y of x0 is equal to y0. તમને ઇનિશિયલ કન્ડિશન આપી દીધી હશે ક્વેશ્ચનમાં અને dy by dx is equal to f of xy એટલે કે કોઈ પણ ફંક્શન તમને આપી દીધું હશે તો એના માટેની ફોર્મ્યુલા તમારે યાદ રાખવાની રહેશે y of x is equal to y of 0 plus x minus x0 y dash of x0 plus x minus x0 square y double dash of x0 upon 2 factorial plus x minus x0 raised to 3 upon 3 factorial into y triple dash of x0 અથવા તો એનું બીજું ફોર્મ એક આપેલું છે કે x માઇનસ x0 ઇટ મીન્સ શું થશે તો કે h જ થશે તો એના માટે આપણે ફોર્મ્યુલા આ પણ લખી શકીએ y of x0 plus h is equal to y of 0 plus h y dash of x0 plus h square upon 2 factorial y double dash of x0 plus h cube upon 3 factorial y triple dash of x0 તો આ ફોર્મ્યુલાનો આપણે યુઝ કરશું એક્ઝામ્પલ લઈએ યુઝિંગ ટેલર સિરીઝ મેથડ ફાઇન્ડ ધ સોલ્યુશન ઓફ ધ ઇનિશિયલ વેલ્યુ પ્રોબ્લેમ dy by dx is equal to x plus y ફંક્શન તમને આપેલું છે x plus y અને ઇનિશિયલ કન્ડિશન આપેલી છે y of 1 is equal to 0 y of 1 is equal to 0 it means y 0 is equal to 0 and x0 is equal to 1 એટલે કે જે બ્રેકેટની અંદર હોય એ હંમેશા એક્સની વેલ્યુ હોય અને ઇઝ ઇક્વલ ટુની જે હોય એ હંમેશા વાયની વેલ્યુ હોય ઇનિશિયલ એટલે કે એક્સ 0થી ચાલુ કરશું અને વાય 0થી એટ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1.2 વિથ એચ ઇઝ ઇક્વલ ટુ 0.1 તમને એચની વેલ્યુ આપી દીધી છે 0.1 અને ક્યાં સુધી જવાનું છે એક્સ ઇઝ ઇક્વલ ટુ શું કીધું છે 1.2 એટ એક્સ ઇઝ ઇક્વલ ટુ એટલે આપણે આ આન્સર જોઈએ છે કે જ્યારે એક્સની વેલ્યુ 1.2 હોય એટલે કે એક્સ ઓફ 1.2 તમારો આન્સર શું આવે છે એ આપણે ફાઇન્ડ કરવાનું છે તો સ્ટાર્ટિંગમાં આપણે ટેલર સિરીઝનો યુઝ કરશું તો સૌથી પહેલાં એમાં કોની જરૂર પડશે તો કે ડેરિવેટિવની n ટાઈમ્સ ડેરિવેટિવની જરૂર પડશે એટલે કે વાય 1 ટાઈમ્સ એટલે કે વાય ડેશ ઓફ x0 વાય ડબલ ડેશ ઓફ x0 વાય ટ્રિપલ એ રીતે આપણે 3 કે 4 ડેરિવેટિવ ફાઇન્ડ કરી લેશું તો ફર્સ્ટ આપણે જોઈએ તો dy by dx જે આપેલું છે એ ફર્સ્ટ ટાઈમ ડેરિવેટિવ જ છે એટલે કે x પ્લસ વાય છે એ ઓલરેડી વાય ડેશ જ આપેલું છે એટલે કે વન ટાઈમ ડેરિવેટિવ વાળું જ આપી દીધું છે વાય ડેશ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ વાય હવે એમાં આપણે ઇનિશિયલ કન્ડિશન પુટ કરવાની છે કે x 0ની જગ્યાએ 1 અને y 0ની જગ્યાએ 0 એટલે આપણે એને શું નામ આપશું વાય ડેશ ઓફ x0 એટ y 0 પણ કહી શકાય તો આને આપણે 1 પ્લસ 0 એટલે આન્સર આવી જશે 1 એ જ રીતે વાય ડબલ ડેશ આનું તમારે ડેરિવેટિવ કરવાનું છે વિથ રિસ્પેક્ટ ટુ એક્સ એક્સનું ડેરિવેટિવ 1 થશે અને વાયનું ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ એટલે કે ડીવાય બાય ડીએક્સ અને ડીવાય બાય ડીએક્સને આપણો સિમ્બોલ કહીશું વાય ડેશ એટલે કે વાય ડબલ ડેશ આપણો આન્સર આવશે 1 પ્લસ વાય ડેશ અને એમાં આપણે વેલ્યુ પુટ કરશું તો વાય ડેશ તો ઓલરેડી તમને મળી ગયું છે 1 તો ડાયરેક્ટ અહીંયા પુટ કરી દો 1 પ્લસ 1 એટલે આન્સર આવી જશે 2 એ રીતે ફરીથી તમારે વાય ડબલ ડેશનું વિકલન કરવાનું છે ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ વાય ટ્રિપલ ડેશ એટલે 1નું થશે 0 અને વાય ડેશનું થશે વાય ડબલ ડેશ હવે વાય ડબલ ડેશની વેલ્યુ ઓલરેડી 2 છે તો ડાયરેક્ટ આનો આન્સર આવી જશે 2 વાય ડબલ ડેશનું ઇન્ટિગ્રેશન કરો તો વાય ટ્રિપલ ડેશ થશે ફરી એની વેલ્યુ 2 છે તો ફરી એની વેલ્યુ આગળ 2 આવશે તો આ રીતે આપણે વાય ડબલ ડેશ વાય ટ્રિપલ ડેશ વાય રેસ ટુ 4 આ રીતે આપણે એના ડેરિવેટિવ્સ ફાઇન્ડ કરશું હવે બધાને આપણે વેલ્યુ કેમાં પુટ કરશું તો કે ટેલર સિરીઝની જે ફોર્મ્યુલા આપી હતી એમાં અને h ઇઝ ઇક્વલ ટુ 0.1 તમને રકમમાં આપી દીધું છે તો h ઇઝ ઇક્વલ ટુ આપેલું છે તો તમારી પાસે જે બે ફોર્મ્યુલા હતી x માઇનસ x0 વાળી અને એક h વાળી તો આપણે એમાં કઈ યુઝ કરશું h વાળી તો ફોર્મ્યુલા કઈ હતી ફરીથી લખીએ y ઓફ x0 પ્લસ h ઇઝ ઇક્વલ ટુ y ઓફ x0 પ્લસ h y ડેશ ઓફ x0 પ્લસ h સ્ક્વેર બાય 2 ફેક્ટોરિયલ y ડબલ ડેશ ઓફ x0 પ્લસ h ક્યુબ બાય 3 upon 3 ફેક્ટોરિયલ ઇન્ટુ y ટ્રિપલ ડેશ ઓફ x0 હવે આપણે એચની વેલ્યુ 0.1 અહીંયા પુટ કરવાની છે x0 એટલે 1 છે x0 એટલે 1 x0 એટલે 1 h બધાની વેલ્યુ આપણે પુટ કરશું આખા ઇક્વેશનમાં અને સોલ્યુશન કરશું તો આપણો આન્સર આવશે y ઓફ 1.1 જો અહીંયા ખાસ જોજો આપણે y ઓફ 1.2 જોઈએ છે એટલે આને આ જ પ્રોસિજર આપણે ફરીથી કરવી પડશે
આ જે છે એ વાય ઓફ 1 પ્લસ 0.1 કરશો એટલે શું કીધું છે 1.1. જો તમને h ઇઝ ઇક્વલ ટુ 0.2 લેવાનું કીધું તો તમારો ડાયરેક્ટ આન્સર અહીંયા આવી જાત વાય ઓફ 1.2, પણ આપણે h ઇઝ ઇક્વલ ટુ 0.1 લઈને કરશું તો આન્સર આવશે 0.1103414. ઓકે, હવે આપણે આગળ જોઈએ તો નાવ હવે આપણે ફરીથી સેમ પ્રોસિજર કરવાની છે, પણ જે x0 અને y0ની જે વેલ્યુ હતી 0 અને 1 તો એ આપણી ચેન્જ થઈ જાય છે. x0 ઇઝ ઇક્વલ ટુ 1.1 થશે અને y0 ઇઝ ઇક્વલ ટુ જે તમને લાસ્ટમાં મળેલું હતું એ શું મળ્યું છે y1 એટલે કે 0.1103. તો એનો આપણે અહીંયા યુઝ કરશું. y0 હવે આપણી 0.1103 થઈ જશે અને x0 1.1 થશે. આગળ ઇનિશિયલ આપણી કઈ હતી, x0 ઇઝ ઇક્વલ ટુ 1 હતું અને y0 ઇઝ ઇક્વલ ટુ 0 હતું. એ ઇનિશિયલમાં ચેન્જ થઈ અને આપણે નવી ઇનિશિયલ મળી. એ કોના માટે મળશે તો કે y ઓફ 1.2 ફાઇન્ડ કરશું આની મદદથી. તો સેમ એઝ ડેરિવેટિવ કરવાનું છે તો આ તો બધું સેમ જ રહેશે, પણ જે ઇનિશિયલ આપણે મૂકતા હતા 1 પ્લસ 0 એ આપણે ચેન્જ કરી અને આ વેલ્યુ પુટ કરવાની છે. એટલે આપણો આન્સર આવશે 1.2103. ફરી તમે આની અંદર મૂકશો 1.2103 પ્લસ 1 કરશો એટલે 2.2103 આવશે. એ કોની વેલ્યુ છે તો કે y ડબલ ડેશની. હવે y ટ્રિપલ ડેશ એટલે y ડબલ ડેશ મળ્યું તો આ જ આન્સર આમાં આવશે. ફરી આ જ આન્સર આમાં આવશે. તો ચારે ચાર વેલ્યુ મળી ગઈ. ફરી આપણે એને કેમાં મૂકશું તો કે ટેલર સિરીઝની જે એચવાળી ફોર્મ્યુલા હતી એમાં h ઇઝ ઇક્વલ ટુ 0.1, y0 ઇઝ ઇક્વલ ટુ 0.1103, y1, y2, y3 એ બધાની વેલ્યુ આપણે જે અહીંયા ચારે ચાર મળેલી છે એ આપણે આમાં પુટ કરશું અને સિમ્પ્લિફાય કરશું તો આન્સર આવશે y ઓફ 1.2. શું કામ y ઓફ 1.2 આવ્યું, કેમ કે અહીંયા શું હતું x0 પ્લસ h આવું હતું. x0 પ્લસ h હતું તો x0 પ્લસ h એટલે શું થતું હતું 1.1 પ્લસ 0.1 એટલે આન્સર આવશે 1.2. તો y ઓફ 1.2 ઇઝ ઇક્વલ ટુ 0.2429. આ આપણો લાસ્ટ આન્સર આવી ગયો. હવે એના જેવો જ આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ. યુઝિંગ ટેલર સિરીઝ મેથડ ઓબ્ટેઇન ધ સોલ્યુશન ઓફ dy બાય dx ઇઝ ઇક્વલ ટુ 3x પ્લસ વાય સ્ક્વેર. ફંક્શન તમને આપેલું છે dy બાય dx ઇઝ ઇક્વલ ટુ 3x પ્લસ વાય સ્ક્વેર એન્ડ ગિવન એટલે કે તમને ઇનિશિયલ કન્ડિશન આપેલી છે y ઓફ 0 ઇઝ ઇક્વલ ટુ 1. ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ y ફોર x ઇઝ ઇક્વલ ટુ 0.1. વાયની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની છે કોના માટે તો કે x ઇઝ ઇક્વલ ટુ 0.1 માટે. એચની અને આપણે એચ કઈ રીતે લેશું તો કે એચ આપણે 0.1 પણ લઈ શકીએ. x0ની વેલ્યુ છે 0 અને yની વેલ્યુ છે y0ની વેલ્યુ છે 1. ફંક્શન એટલે કે dy બાય dx એટલે કે y ડેશ ઓલરેડી તમને આપેલું છે 3x પ્લસ વાય સ્ક્વેર. આ બંને વેલ્યુ આપણે આની અંદર પુટ કરશું તો આન્સર આવશે 1. હવે આનું ડેરિવેટિવ કરો તો 3x શું થશે 3y સ્ક્વેરનું ડેરિવેટિવ શું થશે તો કે y સ્ક્વેરનું હંમેશા પહેલાં આપણે yની સાપેક્ષે કરશું એટલે 2y થશે, પણ આપણે રિયલમાં કોની સાપેક્ષે કરીએ છીએ તો કે xની સાપેક્ષે. તો ફરીથી પાછું yનું xની સાપેક્ષે કરવું પડશે એટલે કે dy બાય dx ઇન્ટુ હોવું જરૂરી છે. dy બાય dx ઇટ મીન્સ y ડેશ. તો ફરી આપણે આખું કહી દઉં કે y સ્ક્વેરનું વિકલન શું થશે 2y ઇન્ટુ yનું y ડેશ એટલે કે 2y y ડેશ. y ડેશની વેલ્યુ આપણે અહીંયા પુટ કરશું, yની વેલ્યુ y0 એટલે કે 1 પુટ કરશું તો આન્સર આવશે 5. હવે ફરી ડેરિવેટિવ કરશો તો 3નું તો થઈ જશે ડાયરેક્ટ 0, પણ અહીંયા શું છે 2y y ડેશ એટલે કે ગુણાકારનો નિયમ મલ્ટિપ્લિકેશનનો રૂલ શું છે ફર્સ્ટ એમનેમ રાખવાનું, સેકન્ડનું ડેરિવેટિવ પ્લસ સેકન્ડ એમનેમ અને ફર્સ્ટનું ડેરિવેટિવ. તો yનું ડેરિવેટિવ y ડેશ થશે અને ઓલરેડી આ એમનેમ રહેશે તો y ડેશનો સ્ક્વેર પ્લસ y એમનેમ અને y ડેશનું ડેરિવેટિવ y ડબલ ડેશ અને 2 તો બંનેમાં આગળ એમનેમ જ રહેશે એટલે આપણો આન્સર આવશે 2y ડેશનો સ્ક્વેર પ્લસ 2y y ડબલ ડેશ. y ડબલ ડેશની જે વેલ્યુ છે 5 અહીંયા પુટ કરો, y0 છે એ શું છે તો કે y એટલે આપણે y0 સમજવાનું ત્યાં એટલે ત્યાં 1 આવશે અને y ડેશ એટલે છે 1 તો એ પણ 1 આવશે. તો બધાનું સિમ્પ્લિફાય કરશો એટલે આન્સર આવશે 12. તો આ 12 આવી ગયો y ડેશ y ડબલ ડેશ y ટ્રિપલ ડેશ એન્ડ સો ઓન. આપણે આ બધી ઘણી બધી ડેરિવેટિવ આગળ ફાઇન્ડ કરી શકીએ. અહીંયા સુધી રાખીએ તો હવે એમાં આપણે આગળ બધાની વેલ્યુ આપણે કેમાં મૂકવાની છે ટેલર સિરીઝ. By Taylor series method, y of x0 is equal to y0 plus x minus x0 y dash of x0 plus x minus x0 square by 2 factorial y double dash of x0 plus x minus x0 cube upon 3 factorial y triple dash of x0 plus up to 2. આ આપણી ટેલર સિરીઝ છે ફોર્મ્યુલા છે એમાં આપણે પુટ કરીએ
શું કામ આપણે આ ફોર્મ્યુલા આજ વખતે લીધી, એચ શું કામ ન લીધો, કેમ કે એચવાળો તમને એક્ઝામ્પલ એચમાં તમને આપેલું જ નથી, એટલા માટે આપણે ફર્સ્ટ જે ફોર્મ્યુલા છે એક્સ માઇનસ એક્સ ઝીરોવાળી ફોર્મ્યુલા યુઝ કરશું. એક્સ માઇનસ એક્સ ઝીરો એટલે 1 છે, ત્યાં અહીંયા પણ 1 આવશે, વાય ડેશ ઓફ 1, વાય ડબલ ડેશ ઓફ 1 અને વાય ટ્રિપલ ડેશ બધાની વેલ્યુ પુટ કરશું તો આપણું સિમ્પ્લિફિકેશન કેવું થશે, એક્સની વેલ્યુ પોલિનોમિયલ ટાઈપ મળશે. y of x is equal to 1 plus x plus 5/2 x square પ્લસ 2x ક્યુબ પ્લસ અપ ટુ. હવે આપણે એમાં 0.1 આગળ તમને ક્વેશ્ચન કીધો છે. શું કીધું છે ક્વેશ્ચન, કે x ઇઝ ઇક્વલ ટુ 0.1 હોવું જોઈએ. તો x ઇઝ ઇક્વલ ટુ 0.1 આપણે અહીંયા પુટ કરો, આ બધી જગ્યાએ 0.1 પુટ કરશો એટલે આન્સર આવશે 1.127. એપ્રોક્સિમેટ આન્સર આવશે. ઘણાને 1.126 પણ હોઈ શકે, 1.128 પણ હોઈ શકે, એટલા માટે આપણે અહીંયા એપ્રોક્સિમેશનની જે સાઇન છે એ આપણે અહીંયા એપ્લાય કરેલી છે. તો આપણો લાસ્ટ આન્સર આવી ગયો y ઓફ 0.1 ઇઝ ઇક્વલ ટુ 1.127. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ જોશું હવે આપણે. યુઝિંગ ટેલર સિરીઝ મેથડ ફાઇન્ડ કરેક્ટ ટુ 4 ડેસિમલ પ્લેસીસ ધ વેલ્યુ ઓફ y ઓફ 0.1 આપણે ફાઇન્ડ કરવાનું છે. y ઓફ 0.1 ફંક્શન આપી દીધું છે, dy બાય dx ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર, એટલે કે વાય ડેશ તમને ઓલરેડી ક્વેશ્ચનમાં આપી દીધું છે, અને ઇનિશિયલ કન્ડિશન y ઓફ 0 ઇઝ ઇક્વલ ટુ 1. y ઓફ 0 ઇઝ ઇક્વલ ટુ 1 ઇટ મીન્સ થશે x0 ઇઝ ઇક્વલ ટુ 0 એન્ડ y0 ઇઝ ઇક્વલ ટુ 1. વાય ડેશ આપેલું છે, એમાં બંનેમાં આ વેલ્યુ પુટ કરશો એટલે આન્સર આવશે 1. ફરી તમારે આ ડેરિવેટિવ કરવાનું છે. એક્સ સ્ક્વેરનું થશે 2x, વાય સ્ક્વેરનું થશે 2y વાય ડેશ. આ તો એક વખત આપણે આગળના એક્ઝામ્પલમાં પણ હમણાં જ આવ્યું. આ બધામાં આપણે x0, y0 અને y ડેશ ત્રણની વેલ્યુ પુટ કરશો એટલે આન્સર આવશે 2. ફરી તમારે ડેરિવેટિવ કરવાનું છે. 2xનું ડેરિવેટિવ થશે 2y ઇન્ટુ વાય ડેશ, ફરીથી મલ્ટિપ્લિકેશન રૂલ એપ્લાય કરશો એટલે આન્સર આવશે 2y વાય ડબલ ડેશ પ્લસ 2y ડેશ વાય ડેશ ઇઝ ઇક્વલ ટુ શું થશે, તો કે બધામાં આપણે વાય ડબલ ડેશ અને વાય ડેશ આ ત્રણ વેલ્યુ આપણે આગળમાંથી ફાઇન્ડ કરી અને આમાં પુટ કરી દઈશું તો આન્સર આવશે 8. એન્ડ સો ઓન, એટલે કે y4 પણ તમે આ રીતે ફાઇન્ડ કરી શકો. હવે આ બધાની વેલ્યુ આપણે ફરી કેમાં મૂકશું, બાય ટેલર સિરીઝ y ઓફ x0 ઇઝ ઇક્વલ ટુ y0 પ્લસ આ ફોર્મ્યુલા લખેલી છે x માઇનસ x0 y ડેશ ઓફ x0 પ્લસ x માઇનસ x0નો સ્ક્વેર અપોન 2 ફેક્ટોરિયલ y ડબલ ડેશ ઓફ x0 પ્લસ x માઇનસ x0 અપોન 3 અપોન 3 ફેક્ટોરિયલ ઇન્ટુ y ટ્રિપલ ડેશ ઓફ x0. બધાની વેલ્યુ આપણે પુટ કરશું. y0 એટલે 1, આ ત્રણની વેલ્યુ આપણે આગળ ફાઇન્ડ કરેલી છે, અને ફરી આપણે પોલિનોમિયલ મળશે, એમાં 0.1 પુટ કરશું તો આપણો આન્સર આવશે 1.11133. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ફાઇન્ડ ધ ટેલર સિરીઝ મેથડ ધ વેલ્યુ ઓફ y એટ x ઇઝ ઇક્વલ ટુ 0.1, x ઇઝ ઇક્વલ ટુ 0.1 આગળ ફાઇન્ડ કરવાનું છે ટુ 5 પ્લેસીસ ઓફ ડેસિમલ ફોર્મ, એટલે કે પાછળના 5 જે ડિઝિટ પછીના પોઈન્ટ પછીના જે વેલ્યુ હોય એ આપણે ચેક કરવાના છે, ઇક્વલ આવે ત્યાં સુધી. dy બાય dx ઇઝ ઇક્વલ ટુ 5 પ્લસ ઓફ, એટલે કે y5 સુધી જવાનું છે, એટલે આના આ લખેલું છે એના ઉપરથી શું થશે, y5 સુધી જવાનું છે. dy બાય dx એટલે કે y ડેશ તમને ક્વેશ્ચનમાં આપી દીધો છે x2y -1, અને ઇનિશિયલ કન્ડિશન આપેલી છે y ઓફ 0 ઇઝ ઇક્વલ ટુ 1. તો y ડેશ ઇઝ ઇક્વલ ટુ x2 ઇન્ટુ y -1. હવે બંનેમાં આપણે આ ઇનિશિયલ કન્ડિશન પુટ કરીએ તો આન્સર આવશે -1. ફરી આનું ડેરિવેટિવ કરો, x2 yનું ડેરિવેટિવ થશે 2x ઇન્ટુ y, અને ફરી મલ્ટિપ્લિકેશનનો રૂલ એટલે x2 એમનેમ અને yનું y ડેશ. આ બધામાં તમારે x, y એટલે કે x0, y0 અને y ડેશ એ ત્રણેયની વેલ્યુ પુટ કરશો એટલે આન્સર આવશે 0. ફરી એનું ડેરિવેટિવ કરો. ડેરિવેટિવ કરવા માટે આમાં મોટું સ્ટેપ આવશે. શું કામ, કેમ કે x ઇન્ટુ y છે તો એના માટે 2 સ્ટેપ આવશે, x2 ઇન્ટુ y ડેશ તો એના માટે પણ 2 સ્ટેપ આવશે. મલ્ટિપ્લિકેશનનો રૂલ બંને માટે આપણે યુઝ કરેલો છે, અને એમાં બધાની વેલ્યુ પુટ કરશું x0, y0 અને y ડેશ ને y ડબલ ડેશ આ ચારે વેલ્યુ પુટ કરશો એટલે આન્સર આવશે 2. હવે આપણે 5 પ્લેસીસ કીધું છે એટલા માટે y4 ને y5 આપણે ફાઇન્ડ કરવા પડશે. y4 આપણો થશે, ડેરિવેટિવ કરશો, ફરી આનું ડેરિવેટિવ કરશો yનું y ડેશ, ફરી આના 2 સ્ટેપ આવશે, આના પણ 2 સ્ટેપ આવશે, અને એમાં તમારે શું મૂકવાનું છે, ઇનિશિયલ કન્ડિશન y ડબલ ડેશ, y ટ્રિપલ ડેશ જે આગળ વેલ્યુ તમને મળી ગઈ છે એ બધી તમારે આની અંદર પુટ કરવાની છે, તો એનો આન્સર આવશે -6.
હવે આપણે બધી વેલ્યુ ટેલર સિરીઝની અંદર પુટ કરી દઈએ. વાય ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા લખેલી છે x માઇનસ x0 વાળી, અને એમાં y0ની વેલ્યુ પુટ કરેલી છે. વાય ડેશ ઓફ x0, વાય ડબલ ડેશ ઓફ x0, વાય ટ્રિપલ ડેશ ઓફ બધાની વેલ્યુ આપણે પુટ કરશું. તો આન્સર આવશે y ઓફ 0.1 ઇઝ ઇક્વલ ટુ 0.90033. તો આજે આપણે ટેલર સિરીઝના ઘણા બધા એક્ઝામ્પલ કર્યા અને ક્વેશ્ચન પેપરમાં પણ પૂછાય છે. ઓકે, આજે આપણે ટેલર સિરીઝ કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ. Subscribe now and press the bell icon. Never miss an update.